गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 10 વિષય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 2 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આની આગળના પહેલા લેક્ચરમાં આપણે પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ વિશે વિગતવાર અભ્યાસ કર્યો। પાઠનું જે હેડિંગ છે, પાઠનું જે નામ છે એ જેમ સૂચવે છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન। આપણે આગળના લેક્ચરમાં પ્રકાશ વિશે અભ્યાસ કર્યો। હવે વાત આજે આપણે કરીશું પરાવર્તનની। एक नाना सरल प्रश्न की शुरुआत आजना लेक्चर ની કરીએ કે પરાવર્તન એટલે શું। પરાવર્તન માટે અંગ્રેજી ભાષામાં જે શબ્દ છે એ છે રિફ્લેક્શન। બહુ સાદા સિમ્પલ શબ્દમાં કહીએ, સરળ ભાષામાં કહીએ તો પરાવર્તન એટલે કે વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણોની અથડાઈને પાછા ફેંકાવાની ઘટના। વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણોની અથડાઈને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। તો આપણે આજનો પ્રથમ પ્રશ્ન લખીએ, એનો જવાબ પણ વ્યવસ્થિત લખીએ અને તમે પણ સાથે સાથે લખતા રહેજો। પ્રશ્ન છે પ્રકાશનું પરાવર્તન એટલે શું। પુનઃ તમને યાદ કરાવી દઉં કે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા, કોઈ વસ્તુ પર प्रकाश आपात करता वस्तुनी सपाटी परथी प्रकाशनी पाछा फेंकावानी घटनाने, प्रकाशनी पाछा वळवानी घटनाने प्रकाशનું પરાવર્તન કહે છે। આશા છે બધાને યાદ રહી ગઈ હશે। वस्तु पर प्रकाश आपात करता એટલે કે ફેંકતા, એની પરથી અથડાઈને પ્રકાશ જે પાછો પડે એ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। વાત કરીએ હવે પરાવર્તનના પ્રકાર। તો મિત્રો પ્રકાશનું પરાવર્તન જે છે એના બે પ્રકાર છે। એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે એ છે અનિયમિત પરાવર્તન। એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન। તો આપણે બંને પ્રકારો વિશે વિગતવાર અભ્યાસ કરીએ છીએ અને એના ઉદાહરણ પણ ભણીએ છીએ। તો પહેલું જે આપણે છે ભણીએ કે પ્રકાશનું નિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે? પ્રકાશનું નિયમિત પરાવર્તન। આની ટૂંકમાં ત્રણ ભાગમાં લખવાની, વ્યાખ્યા લખવાની, આકૃતિ દોરવાની અને નિયમિત પરાવર્તનના ઉદાહરણ આપવાના। જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ લીસી સપાટી પરથી આપાત થાય છે। અહીંયા આપણે પહેલા આકૃતિ દોરીને જરા સમજી લઈએ। સપાટી કેવી હોવી જરૂરી છે? તો લીસી, ચળકતી, સમતલ સપાટી। લીસી, ચળકતી અને સમતલ સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ, કિરણપુંજ એટલે કિરણોનો સમૂહ, સમાંતર કિરણપુંજ જ્યારે લીસી, ચળકતી, સમતલ સપાટી પર આપાત થાય તો એ બધા જ કિરણો કોઈ એક જ દિશામાં પરાવર્તિત થાય છે, કોઈ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે। આ પ્રકારની ઘટનાને નિયમિત પરાવર્તન કહેવાય। એટલે નિયમિત પરાવર્તનની જે વ્યાખ્યા છે એમાં આપણે લખીએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, શબ્દો ધ્યાન રાખજો, સમાંતર
કિરણપુંજ, સમાંતર, એકબીજાને સમાંતર હોય એવા કિરણોનો સમૂહ એટલે સમાંતર કિરણપુંજ. કોણ? પ્રકાશનું સમાંતર કિરણપુંજ. ક્યાં? તો જવાબ આવશે ચળકતી સમતલ લીસી સપાટી. ત્રણ શબ્દો યાદ રાખજો. ચળકતી સમતલ લીસી સપાટી. તો બીજા ભાગમાં ત્રણ શબ્દો યાદ રાખ્યા. ચળકતી, સમતલ, લીસી. કોણ? પ્રકાશનું સમાંતર કિરણપુંજ. કેવી સપાટી પર? ચળકતી, સમતલ, લીસી સપાટી પર. શું થાય? આપાત થાય ત્યારે. આપાત થાય ત્યારે. આગળ વધીએ. આપાત થાય ત્યારે શું થાય? તો જવાબ આવશે કે એ કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં પરાવર્તિત થાય છે. ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ કેવું હોય છે? ચોક્કસ દિશામાં જ હોય છે. ચોક્કસ દિશામાં હોય છે. આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન, આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. ફરીવાર વ્યાખ્યા ક્લિયર કરી લો. કોણ? પ્રકાશનું સમાંતર કિરણપુંજ કેવી સપાટી પર? ચળકતી, સમતલ, લીસી સપાટી પર. શું થાય? આપાત થાય ત્યારે. પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ કેવું હોય? ખાસ શબ્દ યાદ રાખજો. ચોક્કસ દિશામાં. અને આવા પરાવર્તનને શું કહેવાય? તો જવાબ છે નિયમિત પરાવર્તન. અને આના ઉદાહરણ તમને પૂછવામાં આવે તો યાદ રાખી લેજો. આવું પરાવર્તન માત્ર ને માત્ર સમતલ અરીસા વડે જ શક્ય છે. એટલે સમતલ અરીસા વડે થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે. આગળ ઉપર અભ્યાસ કરીએ આપણે. અહીંયા લખી દેવાનું તમારે કે આપાત કિરણો. આ બધા કેવા છે? આપાત કિરણો. અને આ કેવા છે? પરાવર્તિત કિરણો. આગળ અભ્યાસ કરીશું અનિયમિત પરાવર્તન વિશે. પરાવર્તનનો બીજો પ્રકાર ભણીએ. અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. હમણાં જ આપણે વ્યાખ્યા મોડે કરી નિયમિત પરાવર્તનની. એના જેવી જ વાત કરીશું થોડાક ચેન્જીસ સાથે. અનિયમિત પરાવર્તન. જે મુખ્ય ફરક છે નિયમિત અને અનિયમિત પરાવર્તન એ છે સપાટી. નિયમિત પરાવર્તનમાં સપાટી કેવી હોય? ચળકતી, લીસી અને સમતલ. જ્યારે અનિયમિત પરાવર્તનમાં આ સપાટી કેવી છે? તો ખરબચડી સપાટી. ખરબચડી સપાટી છે. આ ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય ત્યારે એ જે પરાવર્તન પામે છે એ પરાવર્તિત કિરણો કોઈ એક ચોક્કસ દિશામાં રહેતા નથી, પણ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. કોઈ એક ચોક્કસ દિશામાં રહેતા નથી, સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. નિયમિત પરાવર્તનમાં સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત થાય અને એ કિરણપુંજ એક ચોક્કસ દિશામાં જ પરાવર્તિત થાય. જ્યારે અનિયમિત પરાવર્તનમાં ખરબચડી સપાટી પર સમાંતર પ્રકાશનું કિરણપુંજ આપાત તો થાય પણ એ ચોક્કસ દિશામાં પરાવર્તિત થવાને બદલે જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય અને આખા વિસ્તારમાં ફેલાઈ જાય. મિત્રો, વ્યવહારમાં જે પરાવર્તન થાય છે એ અનિયમિત પરાવર્તન છે. સમતલ અરીસાની તમે ઉપયોગ કર્યો હોય તો તમે એની સામે ઊભા રહો તો જ તમને તમારું પ્રતિબિંબ દેખાશે. અથવા તો તમે સમતલ અરીસાથી 30 કે 40 અંશના ખૂણે ઊભા રહો તો બીજી બાજુ એટલા જ ખૂણે ઊભા રહેલા વ્યક્તિને તમારું પ્રતિબિંબ દેખાશે.
જ્યારે અનિયમિત પરાવર્તનમાં શિક્ષક વર્ગખંડમાં ભણાવતા હોય તો સમગ્ર વર્ગખંડના દરેક વિદ્યાર્થીને શિક્ષક દેખાય છે, કારણ કે શિક્ષકની જે સપાટી છે એની પર પડેલા પ્રકાશના કિરણો એ પરાવર્તિત થઈને દરેક દિશામાં સમગ્ર વિસ્તારમાં ફેલાય છે અને શિક્ષક દરેક વિદ્યાર્થીને દેખાઈ શકે છે. તો વ્યવહારમાં થતું પરાવર્તન, ટેબલ, ખુરશી, ચોપડી, વ્યક્તિ, વાહનો, એના બધા પરથી થતું પરાવર્તન એ અનિયમિત પરાવર્તન છે અને અનિયમિત પરાવર્તન જ વ્યવહારમાં ખાસ ઉપયોગી છે. તો અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા આપણે લખીએ. આવડશે તમને? અડધી વ્યાખ્યા તો એવી જશે કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ લીસીને બદલે શબ્દ લખીશું ખરબચડી સપાટી પર આપાત થાય ત્યારે, એક જ શબ્દ બદલ્યો, ચળકતી સમતલ લીસીને બદલે લખ્યું ખરબચડી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ, પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી. ખાસ યાદ રાખજો, સમાંતર રહેતું નથી. મિત્રો, કોઈ ટોપિક આવડવો અને પરીક્ષામાં એનું યોગ્ય રજૂઆત કરવી એ બંને જુદી જુદી વસ્તુઓ છે. તમને પરાવર્તનની વ્યાખ્યા આવડતી હોય, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તનના તમારા કન્સેપ્ટ ભલે ક્લિયર રહ્યા, પણ જો તમારું પ્રેઝન્ટેશન પરીક્ષામાં પ્રોપર ન હોય તો તમને આવડતું હોવા છતાં તમે યોગ્ય માર્ક્સ ન મેળવી શકો. એટલે નોટ્સ બનાવવાની બહુ સરસ આદત પાડવી, હેડિંગમાં શું, વ્યાખ્યા લખવી, આકૃતિ દોરવી, ઉદાહરણ લખવા, પ્રેઝન્ટેશન ખૂબ પ્રોપર રાખવું. તો પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ અહીંયા સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. આવા પરાવર્તનને અનિયમિત, આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. આગળ વધીએ, એના ઉદાહરણ લઈએ તો ચોપડી, ટેબલ, ખુરશી, વાહનો કે વ્યક્તિ પરથી થતું પરાવર્તન એ અનિયમિત પરાવર્તન છે. પરાવર્તન વિશે આપણે ભણ્યા. હવે પરાવર્તનના નિયમો પણ હોય. દરેક ભૌતિક ઘટનાની પાછળ કેટલાક નિયમો રહેલા હોય છે. આપણો અતિ અગત્યનો મોસ્ટ આઈએમપી ટોપિક આવી રહ્યો છે, પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો ભણાવતા પહેલા તમને કેટલીક વ્યાખ્યાઓ આવડવી જરૂરી છે અને એ વ્યાખ્યાઓ ત્યારે જ તમને આવડશે જ્યારે આ આકૃતિ તમે બહુ સારી રીતે દોરી શકશો. ખૂબ સરળ આકૃતિ છે. આ સમતલ અરીસો છે, એની લીસી ચળકતી સમતલ સપાટી છે. એ સમતલ સપાટી પર પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. પ્રકાશનું આ કિરણ આ સપાટી પરથી પરાવર્તિત થાય છે. જે બિંદુએ પ્રકાશનું આ કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહેવાય. આ સ્થાને જો આપણે એક સીધી રેખા દોરીએ તો એને કહેવાય
આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ખાસ યાદ રાખી લેજો અગત્યની વાતો. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ જે ઓરેન્જ કલરના ચોકથી ઊભી સપાટી સાથે બરાબર 90 ના ખૂણે જે લાઈન દોરી એને કહેવાય આપાત લંબ. ક્યાં દોરેલો લંબ? આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. જે કિરણ સપાટી પર આવી રહ્યું છે એને કહેવાય આપાત કિરણ. જે કિરણ સપાટી પરથી પાછું ફેંકાઈ રહ્યું છે એને કહેવાય પરાવર્તિત કિરણ. અને આ જે છે એ સમતલ સપાટી. તો ચલો ફરી સમતલ સપાટી પર આ જે બિંદુ છે એને કહેવાય, અહીંયાથી શરૂ કરીએ, જે કિરણ આવી રહ્યું છે એ આપાત કિરણ. કિરણ જે બિંદુએ આવે છે એ આપાત બિંદુ. આપાત બિંદુએ દોરેલી ઊભી લાઈન એટલે આપાત બિંદુએ દોરેલો લંબ. અને પાછું ફેંકાતું કિરણ એટલે પરાવર્તિત. હવે અગત્યની વાત છે, આ જે ખૂણો રચાયો, આ જે ખૂણો તમને ખ્યાલ આવી જશે કયો ખૂણો, કોની વચ્ચેનો ખૂણો? આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. એ બંનેની વચ્ચેનો ખૂણો એને કહેવાય થીટા આઈ. આઈ એ અંગ્રેજી શબ્દ ઇન્સિડેન્ટ એટલે કે આપાત પરથી આવ્યો. આને કહેવાય આપાત કોણ. ખૂણા માટે આપણે કોણ શબ્દ વાપરીએ છીએ. આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને કહેવાય આપાત કોણ. સેમ એઝ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ વચ્ચેના ખૂણાને કહેવાય પરાવર્તન કોણ, રિફ્લેક્શન એંગલ. એટલે એકના માટે શબ્દ વાપર્યો થીટા આઈ અને એકના માટે શબ્દ વાપર્યો થીટા આર. તો તમને બંને વ્યાખ્યાઓ આવડવી જરૂરી છે. ચાલો એટલું હું તમારી પર વિશ્વાસ રાખીને છોડી શકું કે તમે આપાત કોણની વ્યાખ્યા અને પરાવર્તન કોણની વ્યાખ્યા ખૂબ જ સારી રીતે લખી દેશો. હું એકવાર બોલી જાઉં છું, તમે જોડે જોડે પણ લખી શકો. આપાત કોણ એટલે શું? આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે. પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. જો આ બે વ્યાખ્યા આવડી ગઈ હોય હવે તો આપણે પરાવર્તનના નિયમોનો અભ્યાસ કરીએ. તો તમે આગળની આકૃતિ દોરી દીધી. આપણે ભણવાના છે પરાવર્તનના નિયમો. તમે બે વ્યાખ્યાઓ પણ લખી દીધી. આકૃતિ દોરેલી હોવી જોઈએ, એની નીચે બંને વ્યાખ્યાઓ આપાત કોણ અને પરાવર્તન કોણ લખેલી હોવી જોઈએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના બે નિયમો છે, બહુ જ સરળ છે બંને નિયમો અને એ તમારે યાદ રાખવાના છે. એનો પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણનો મતલબ થયો થીટા આઈ અને પરાવર્તન કોણ એટલે થીટા આર સમાન હોય છે. થીટા આઈ અને થીટા આર સમાન હોય છે. એટલે ખાસ યાદ રાખી લેજો કે વસ્તુ પર જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય તેટલા જ ખૂણે પરાવર્તિત થાય. આ પરાવર્તનનો પહેલો નિયમ છે. અને નિયમ નંબર 2 તમે દોરેલી આકૃતિમાં જુઓ, ત્રણ બાબતો મેં શીખવાડી છે. એમાં પહેલું હતું આપાત કિરણ, બીજું હતું પરાવર્તિત કિરણ અને ત્રીજું હતું આપાત બિંદુએ
સપાટીને દોરેલો લંબ. આકૃતિમાં તમને મળી જ જશે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. બધા એક જ સમતલ, ભૂમિતિનો સમતલ અંગેનો ખ્યાલ આ પાઠ્યપદ છો. બધા એક જ પ્લેન એટલે કે એક જ સમતલમાં હોય છે. અતિ અગત્યનો નિયમ, પરાવર્તનના બે નિયમો ભણ્યા છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. થીટા i થીટા r. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ખાસ એ યાદ રાખજો કે આ પ્રકાશના પરાવર્તનના નિયમો જે છે એ સપાટી સમતલ હોય કે ગોલીય હોય, બંને સપાટીને લાગુ પડે. આ જે નિયમો છે એ બંને સપાટીને લાગુ પડે છે. આ નિયમો નિયમિત અને અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. અને પ્રકાશનું કિરણ અરીસા પર જ્યારે લંબ રૂપે આપાત થાય, લંબ રૂપે એટલે 90 ના ખૂણે આપાત થાય, તો એના એ જ માર્ગે પરાવર્તિત થાય છે. એટલે કે જો I 0 હોય તો R 0 થાય. સૌથી ઉત્તમ પરાવર્તક કોણ? સૌથી ઉત્તમ પરાવર્તક તો ચાંદી એ પ્રકાશનું સૌથી ઉત્તમ પરાવર્તક ગણાય છે. તો આ લેક્ચરમાં આપણે પરાવર્તન એટલે શું, પરાવર્તનના પ્રકાર, નિયમિત અને અનિયમિત પરાવર્તન, આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા અને પ્રકાશના પરાવર્તનના નિયમોનો વિગતવાર અભ્યાસ કર્યો. વિડિયો પોઝ કરી સરસ નોટ બનાવતા રહેશો અને અભ્યાસ ચાલુ રહેશો. થેન્ક યુ.